પીપલોદ પોલીસની મોટી કાર્યવાહી। વનભેલા ચોકડી પાસેથી ₹3,23,116 વિદેશી દારૂ ઝડપાયો। દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અંગે બાતમીના આધારે પીપલોદ પોલીસ દ્વારા સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસની ટીમે પીપલોદ વનભેલા ચોકડી પાસેથી ભારતીય બનાવ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક આરોપીને ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીનું નામ પંકજકુમાર રમણભાઈ પટેલ, રહે અંતેલા મારું ફળિયા, તાલુકા દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી ભારતીય બનાવટ વિદેશી દારૂની કુલ 43 પેટીઓ મળી આવી હતી, જેમાં પતરાની ટીનની કુલ 1032 બોટલો સમાવેશ થાય છે। જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત ₹3,23,116 હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી ક્રેટા 4 વ્હીલર ગાડી નંબર GJ05CE 9809 કિંમત ₹5 લાખ થતા એક મોબાઈલ ફોનની કિંમત ₹5,000 મળી કુલ ₹8,28,116નો મુદ્દામાલ કબજે કર્યો છે। પીપલોદ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ।